નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ ડિસેમ્બર મહિનાના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ કોર્પોરેશન અને જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણીની તૈયારીમાં જોતરાતું તંત્ર. બેંગાલુરથી 900થી વધુ ઈવીએમ જૂનાગઢ આવ્યા. ગમે ત્યારે ફૂંકાઈ શકે છે ચૂંટણી બ્યુગલ. ભવનાથમાં આવતા શહેરીજનો અને પ્રવાસીઓએ પાજનાકા સહિત જળાશયોમાં બેફામ કચરો કરી પર્યાવરણના ઉડાવ્યા ચિત્રા. સ્વૈચ્છિક સંસ્થાઓએ મહાનગરપાલિકાને સફાઈ અભિયાનમાં આપ્યો સાથ. આગામી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રાજ્યના 22 જિલ્લાના 1280 સ્પર્ધકો ગિરનાર સર કરવા દોડ મૂકશે. 5 જાન્યુઆરીએ યોજાશે 39મી રાજ્ય કક્ષાની સ્પર્ધા. અને સુરતમાં રાજ્યનું સૌ પ્રથમ એન્ટી નાર્કોટિક્સ ટેસ્ટ કેન્દ્ર શરૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની ગમે તે ઘડીએ જાહેરાત થઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી માટેની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે અને હવે ગમે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 6 નગરપાલિકામાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ શકે છે, જેની તૈયારીના ભાગરૂપે રાજકોટથી લગભગ 900થી વધુ ઈવીએમ જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. અધિક જિલ્લા કલેક્ટર એમ.એફ. ચૌધરીએ કહ્યું કે બેંગાલુરથી ઈવીએમ ખાસ વિમાન મારફત રાજકોટ આવ્યા અને ત્યાંથી અમારા કર્મચારીઓ દ્વારા જૂનાગઢ ખાતે લાવવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. માર્કેટિંગ યાર્ડ પાસે તૈયાર કરવામાં આવેલ વેરહાઉસમાં
હાલ આ તમામ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. કર્મચારીઓ દ્વારા રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને આગામી દિવસોમાં ગમે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લામાં કેશોદ સિવાયની 6 નગરપાલિકાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લામાં મહાનગરપાલિકા જૂનાગઢ અને આપણી 7 નગરપાલિકાઓમાં કેશોદ સિવાયની બાકીની 6 નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી નજીકના સમયમાં જાહેર થનાર છે. એના માટેના તમામ ઈવીએમ એમાં મહાનગરપાલિકા જૂનાગઢ માટે 452 સીયુ અને 905 બીયુ અને નગરપાલિકાઓ માટે 234 સીયુ અને 468 બીયુ એની એફએલસીની કામગીરી અહીંયા પોલિટેકનિક ખાતે આજે 2 ડિસેમ્બરે શરૂ કરવામાં આવી છે. આપણે સંબંધિત રાજકીય પક્ષોને પણ આની જાણ કરી હતી અને ત્યાં એની જે એફએલસીના પ્રોટોકોલ મુજબ જે આખી કાર્યવાહી કરવાની હોય એ આજથી શરૂ કરી છે અને 4 દિવસ એ પ્રક્રિયા ચાલશે અને તૈયાર થઈ જશે. પછી જ્યારે ચૂંટણી જાહેર થાય એટલે સંબંધિત ચૂંટણી અધિકારીઓને એ બીયુ અને સીયુની અત્રેથી ફાળવણી કરવામાં આવશે. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અને પ્લાસ્ટિક મુક્ત ભવનાથના અભિયાન વચ્ચે ગિરનારની લીલી પરિક્રમામાં તો પ્લાસ્ટિકનો વપરાશ ઓછામાં ઓછો થાય તેવો પ્રયાસ સેવાભાવી સંસ્થાને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. પરંતુ ભવનાથ ફરવા આવતા પ્રવાસીઓની સાથે સાથે જૂનાગઢના નાગરિકો પણ કચરો ફેંકવાનું છોડતા નથી. દામોદર કુંડ પાસેનું જે વળાંક છે ત્યાં પાજ નાકા નામનું એક જળાશય આવેલું છે. નારાયણ ધરો હોય, દામોદર કુંડ હોય કે પાજ નાકા જળાશય હોય, સહેલાણીઓ બેફામ કચરો આ પાળી ઉપરથી નીચે ફેંકે છે, જેને કારણે આ જળાશયમાં કચરાના ઢગલા જોવા મળે છે. ગઈકાલે મહાનગરપાલિકાએ સેવાભાવી સંસ્થાઓના સાથ સહકારથી અહીં જળ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. મોટી માત્રામાં નીચે ઉતરીને યુવાનોએ આ કચરો એકત્રિત કર્યો હતો અને તેને જોડીના માધ્યમથી ઉપર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં નિકાલ કરવાની વ્યવસ્થા કરાઈ હતી. મહાનગરપાલિકા સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયાએ કહ્યું કે શહેરીજનો અહીં ફરવા આવે છે અને આ વળાંક એવો છે કે જે સેલ્ફી પોઈન્ટ તરીકે ખૂબ જ જાણીતો છે. ત્યારે લોકો અહીં વેફર અને અન્ય નાસ્તો કરીને કચરો ફેંકે છે, જે પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. બહારથી આવતા પ્રવાસીઓની સાથે સાથે જૂનાગઢના યુવા વર્ગએ પણ આ દિશામાં ગંભીર રીતે વિચારવું જોઈએ તેવો સૂર સ્થાનિક લોકોમાંથી ઉઠી રહ્યો છે. કલ્પેશ ટોલિયા, સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ, જૂનાગઢ મહાનગરપાલિકા. જૂનાગઢ મહાનગરપાલિકા ફોરેસ્ટ વિભાગ તથા ક્લીન જૂનાગઢમાં જે ભગીરથસિંહભાઈ છે, ત્રણેય ટાઈપ સાથે સંયુક્ત ઉપક્રમે આજે જે 5 નાકા પુલ નીચે જે કચરો જે ભેગો થયો હતો એ કચરો સભા માટે ઝુંબેશ કરવામાં આવેલ છે. આ ઝુંબેશમાં તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે અહીંયા પુલ કે દામોદર નીચે કચરો ન નાખો. જે ફૂલ નાખો છો, ચૂંદડી નાખો છો, એ ચૂંદડીની ફૂલ પાછો તમને કચરા ઉપર બધાને ભેટ આપો છો. અમે મહેરબાની નમ્ર વિનંતી કરવામાં આવે છે જૂનાગઢના પ્રજાજનોને કે અહીંયા કચરો ન નાખો. હવે પછી કચરો નાખતા પકડાશે તો તેને પેનલ્ટી કરવામાં આવશે, તેને દંડ કરવામાં આવશે. આથી બધાને નમ્ર વિનંતી છે કે કચરો દામોદર કુંડમાં કે પુલ નીચે કે ભવનાથના ક્યાંય પણ ક્ષેત્રમાં ન નાખવા અપીલ કરવામાં આવે છે. માયસેલ્ફ ભગીરથ જાડેજા, ફાઉન્ડર ઓફ ઇન્ફ્લક્સ મીડિયા. અમે આ એક નવી શરૂઆત કરી છે જુનાગઢ શહેર માટે, ક્લીનઅપ જુનાગઢ. અમને એવો વિચાર આવ્યો કે આપણી 8 લાખની વસ્તી છે, 6 થી 8 લાખની, અને એમાં ક્લિનિંગ માટેનો સ્ટાફ ફોરેસ્ટ એરિયામાં અને લોકલ એરિયામાં, સિટી એરિયામાં, રેવન્યુ એરિયામાં માત્ર 500નો છે. તો કોઈ પણ સંજોગોમાં એ પોસિબલ નથી કે આપણે જુનાગઢને સાફ રાખી શકીએ જો પબ્લિક કચરો ફેલાવવાનું બંધ ના કરે. તો આ વિચારથી અમે ક્લીનઅપ જુનાગઢની શરૂઆત કરી છે. અમે યુટ્યુબ વિડીયોમાં, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામમાં અમે વિડીયોઝ મૂકીએ છીએ કે જુનાગઢના અલગ અલગ જગ્યાઓ, સ્પેશિયલી નેચરલ, આપણે અત્યારે પાજનાકા પુલે છે કે જ્યાં પ્લાસ્ટિકના લીધે એટલી ગંદકી ફેલાણી છે કે આપણે ત્યાં અત્યારે ઊભું અશક્ય છે. તો એવી જગ્યાઓ સાફ કરી અને અમે લોકોને અવેર કરીએ છીએ કે ભાઈ આ ડમ્પિંગ સાઇટ નથી, આ નેચરલ જગ્યા છે, તમે ભવનાથમાં આવો, એન્જોય કરો અને એમને વયા જાઓ, તમે અહીંયા પ્લાસ્ટિક ફેંકીને ના જાઓ. અને ધીરે ધીરે અમે પ્લાસ્ટિક ને રિમૂવ કરવાનું કામ કરીએ છીએ. અને એના સપોર્ટમાં અમે બહુ ખુશ છીએ કે અમારા સપોર્ટમાં આજે જુનાગઢ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે,
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે અને જુનાગઢની લોકલ પબ્લિક અમારા વિડીયોઝ જોઈને આજે સન્ડેના આવી છે. તો અમે બધાએ સાથે મળીને કેટલાય ટન કચરો અત્યારે પાજનાકા પુલમાંથી કાઢી નાખ્યો છે. તો આ માત્ર એક વીકની અંદર પોસિબલ બન્યું છે. તો અમારો ગોલ છે કે આવનારા 1 વર્ષની અંદર જુનાગઢની દરેક પ્રજાને એટલી અવેરનેસ કરાવવી, એટલી ભાન કરાવવી કે જ્યારે ભવનાથના ગેટની અંદર એન્ટર થાય ત્યારે એ પ્લાસ્ટિક ના નાખે અને કચરો ના ફેલાવે. અંદાજો નથી કે કેટલો છે, હજી તો અંદર ઘણો પણ કચરો હોય. અમે નેક્સ્ટ ટાઈમ પણ ફરીથી અહીંયા આવશું અને ફરીથી સરખાથી ક્લીન કરશું. અહીંયા વન વિભાગ વાળા અમને ફૂલ સપોર્ટ કરે છે. પછી કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા પણ અમને ફૂલ સપોર્ટ કરે છે આ બધી વસ્તુમાં. ગુજરાતમાં જે રીતે અગ્રણી શહેરમાં સુરતની ગણના થાય છે, સુરત ઔદ્યોગિક રીતે વસ્તીની દ્રષ્ટિએ અને વિકાસની દ્રષ્ટિએ પણ જ્યારે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સ્વાભાવિક રીત છે કે સુરતનો ક્રાઇમ રેટ પણ નોંધપાત્ર રીતે આગળ વધી ગયો છે. આ સ્થિતિમાં સુરત જેનું વતન છે તેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે કેટલાક પગલાં લીધા છે અને જેમાં તેમણે ગુજરાતનું સૌ પ્રથમ એન્ટી નાર્કો ટેસ્ટિંગ કેન્દ્ર શરૂ કર્યું છે. શ્રી સંઘવીનું માનવું છે કે આ કેન્દ્ર શરૂ થવાથી સુરતમાં ક્રાઇમ રેટ ઘટશે, કારણ કે આરોપીઓને તાત્કાલિક આ કેન્દ્ર ઉપર લાવીને એની નાર્કો ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી શકાશે, જેને કારણે ગુનાઓનું પ્રમાણ પણ ઘટશે અને ન્યાયિક પ્રક્રિયા પણ ઝડપી બની શકે છે. હર્ષ સંઘવીએ સુરત ખાતે આ સેન્ટર શરૂ કર્યું છે, જેનો સુરતના આસપાસના વિસ્તારોને પણ લાભ મળી શકશે. અલબત્ત કે અહીંના પોલીસને પણ તમામ આરોપીને અહીં લઈ આવવામાં સરળતા રહેશે તેવો દાવો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે. સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉધના, પાંડેસરા, લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના 40%થી વધારે ક્રાઇમો અહીંયા બનતા હોય છે. આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે 30 મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને 5 થી 10 મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે. આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. આપણામાં એક ખૂબ જ પ્રાચીન દુવો જાણીતો છે કે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે, પરંતુ આ વાદળથી વાતું કરતા ગિરનારને ગુજરાતના યુવાનો હંફાવશે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં. આ વર્ષે પણ 5 જાન્યુઆરીએ રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાવા જઈ રહી છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારીશ્રી કચેરીના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાય છે. યુવાનો માટે સાહસ અને ખડતલથી ભરપૂર એવી આ સ્પર્ધાને હવે રાષ્ટ્રીય કક્ષાનો પણ દરજ્જો મળ્યો છે, પરંતુ રાજ્ય કક્ષામાં માત્ર ને માત્ર ગુજરાતના સ્પર્ધકોનો સમાવેશ થતો હોય છે. તંત્ર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી, જે અંતર્ગત ગુજરાત રાજ્યના 22 જિલ્લાના 1280 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાયું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળાએ જણાવ્યું કે વેરિફિકેશનની પ્રક્રિયા બાદ 1207 સ્પર્ધકો માન્ય રહ્યા છે. 4 કેટેગરીમાં યોજાતી આ સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં 558, જુનિયર ભાઈઓમાં 366, સિનિયર બહેનોમાં 149 અને જુનિયર બહેનોમાં 134 સ્પર્ધકો નોંધાયા છે, જે આગામી 5મી જાન્યુઆરીએ ભાઈઓ અંબાજી શિખર સુધી અને બહેનો માળી પરબ શિખર સુધી દોટ લગાવશે. યુવા વિકાસ અધિકારીએ ઉમેર્યું કે પ્રથમ 10 વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર દ્વારા 8,40,000થી વધુના ઇનામો અને પ્રમાણપત્ર એનાયત કરાશે. હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ. આગામી જાન્યુઆરી 2025માં 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના 22 જેટલા જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ અત્યારે અત્રેની કચેરીએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. 22 જિલ્લાના વિવિધ 4 કેટેગરીના અંદાજે 1280થી વધારે ખેલાડીઓએ કચેરીએ રજીસ્ટ્રેશન કરાવેલું છે, જેમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને 1207 જેટલા સ્ટુડન્ટ છે એ આગામી ગિરનારની સ્પર્ધા માટે સિલેક્ટ થયેલા છે. અને આ સ્ટુડન્ટો જાન્યુઆરી મહિનામાં પોતાની વિશિષ્ટ પ્રતિભા માટે સ્પર્ધામાં ભાગ આવનાર છે. આ સ્પર્ધામાં ટોટલ 4 કેટેગરી છે, જેમ કે સિનિયર ભાઈઓ, સિનિયર બહેનો, જુનિયર ભાઈઓ અને જુનિયર બહેનો. આ 4 કેટેગરીમાં 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને ગુજરાત સરકાર દ્વારા ટોટલ 8,40,000 જેવું ઇનામ આપવામાં આવે છે. ટ્રોફી અને પ્રમાણપત્ર આપી આ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવે છે. તો રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ભાઈઓ બહેનો પોતાનું કૌશલ્ય પ્રગટ કરવાના છે, જેની તૈયારી અત્યારથી જ શરૂ કરવામાં આવી છે. આ સ્પર્ધકો માને છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને એટલે જ વહેલી સવારે કડકડતી ઠંડીમાં ગિરનાર ચડવા ઉતરવાની પ્રેક્ટિસની સાથે સાથે એમનું શરીર એથ્લેટિક્સ બને તે માટે ખુલ્લા મેદાનમાં કોચ સાગર કટારિયાના માર્ગદર્શન નીચે અત્યારે સ્પર્ધક ભાઈઓ બહેનો તનતોડ તૈયારી કરી રહ્યા છે અને શિયાળાની કાતિલ ઠંડીમાં પરસેવો પાડી રહ્યા છે. સાગર કટારિયા કે જે ભૂતકાળમાં ગિરનાર ચેમ્પિયન બની ચૂક્યો છે, તે પાછલા કેટલાક વર્ષોથી નવોદિત સ્પર્ધકોને પોતાની તાલીમ આપે છે. ખાસ કરીને સ્પર્ધામાં પગ અને માનસિક સંતુલન ખૂબ જ જાળવવું જરૂરી હોય છે, ત્યારે પગની એક્સરસાઇઝ કેવી રીતે કરવી, કેવી રીતે પગથિયા ચડ ઉતર કરવા, એની સંપૂર્ણ તાલીમ સાગર કટારિયા દ્વારા હાલ સ્પર્ધક ભાઈ બહેનોને આપવામાં આવી રહી છે. સાગર કટારિયાએ કહ્યું કે જુનાગઢ અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાંથી સ્પર્ધક ભાઈઓ બહેનો લગભગ 1 મહિનાની પ્રેક્ટિસ કરે છે અને વિજેતા સ્પર્ધકો માટે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા માટે પણ તાલીમ આપવામાં આવે છે. મારું નામ સાગર કટારિયા છે અને આ ગિરનાર સ્પર્ધાની અંદર હું 2010 અને 2000 રાજ્યમાં અને નેશનલ બંનેમાં હું પ્રથમ આવેલો છું. અને ત્યારબાદ હું ઘણા જિલ્લાના છોકરાઓ મારી પાસે આવે છે પ્રેક્ટિસ કરવા, જેને હું પ્રેક્ટિસ કરાવું છું. મેં તો છોડી દીધું છે, પણ હું મારી જે અનુભવ હતો એ અનુભવ દ્વારા હું અત્યારે બધાને પ્રેક્ટિસ કરાવું છું. હાલમાં આજે આ વખતે 39મી છે ને સ્પર્ધા થઈ રહી છે રાજ્યની, જેની અંદર અત્યારે મારી પાસે ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, નવસારી એમ અલગ અલગ જિલ્લાના સ્પર્ધકો આવી ગયા છે, જેની હું વ્યવસ્થા કરી દઉં છું અને હું મારા અનુભવ પ્રમાણે એને હું પ્રેક્ટિસ કરાવું, જેનો રેન્ક પણ આવે છે ટોપ 10ની અંદર. એક આ રોમાંચિક સ્પર્ધા કહેવાય અને સાહસિક સ્પર્ધા કહેવાય, જે આપણા ગિરનારની છે. એમ તો એક ચીનની અંદર પણ આ થાય છે, જેની અંદર 21 કિલોમીટર રન કરી અને 5,000 પગથિયા ચડવામાં આવે છે. એ પણ એક ટોપ લેવલની કોમ્પિટિશન છે. પણ આ કોમ્પિટિશન એક અલગ છે. રન તો છે જ, પણ રનિંગ કર્યા પછી બાદમાં પાછું રિટર્ન થવાનું, જે બહુ સાહસની વસ્તુ છે કે જો બધા સ્પર્ધકો પોતાનો જીવ પોતાના હાથમાં લઈને આવે છે તો એ બહુ મોટી વાત કહેવાય છે. અને સરકાર દ્વારા આ વખતે ઇનામની રાશિ પણ વધારવામાં આવી છે, જે બહુ સારી વાત કહેવાય. અને ખાસ તો એ છે કે પ્રેક્ટિસ જે લોકો કરે છે એના અનુભવ પ્રમાણે
ગિરનાર જવાની જરૂર નથી, ગ્રાઉન્ડ વર્ક પણ કરવું પડે છે. અમે સેશન અમારું ચાલુ કરી દઈશું. અમે શરૂઆત ગ્રાઉન્ડથી કરીએ છીએ, જે તમે આગલા વિડીયોમાં જોઈ શકશો કે કઈ રીતના વર્કઆઉટ હોવું જોઈએ. અને ખાસ તો એ છે કે આ જે તે પણ સંસ્થાના સ્ટુડન્ટો આવે છે તો એને એક કિટમાં મોકલો, મતલબ એક બૂટ પહેરીને મોકલવા જોઈએ. ખરેખર ઉઘાડા પગે આ કોમ્પિટિશન ન થાય, કેમ કે જર્ક લાગે, લાંબા સમય પછી નુકસાન પડે છે, એ સાચી વાત છે. તો પ્રોપર કિટમાં આવો જેથી કરીને કોઈ નુકસાની ન થાય. જય હિન્દ, જય ભારત. જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે આજે આંગણવાડી બહેનોની એક સભાની સાથે સાથે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન નીચે પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે જિલ્લામાંથી આવેલ આંગણવાડી બહેનો અથવા એમના પ્રતિનિધિઓને સંબોધતા કહ્યું કે સરકારશ્રીની અનેક યોજનાઓ છે જે ખાસ કરીને બહેનો માટે અને બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આવી સભામાં આંગણવાડીની બહેનોને એના પ્રશ્નો રજૂ કરવાની તક અપાતી હોય છે, પરંતુ જુનાગઢ જિલ્લામાં એટલી સરસ કામગીરી થઈ રહી છે કે આ સભામાં કોઈ પણ આંગણવાડી સંચાલકોએ પોતાનો એક પણ પ્રશ્ન ઉઠાવ્યો નથી, જે બતાવે છે કે જુનાગઢ જિલ્લામાં તમામ આંગણવાડીઓ પારદર્શક રીતે અને લોકો. વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર, જુનાગઢ જિલ્લા પંચાયત. આજે ગવર્મેન્ટના નિયમ મુજબ દર 3 મહિને આંગણવાડી વર્કર હેલ્પરના પ્રશ્ન અંગે ગ્રીવન્સ મીટિંગ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના અધ્યક્ષસ્થાને રાખેલી છે. દરેક તાલુકાના પ્રતિનિધિ તરીકે વર્કર, હેલ્પર અને બાળ વિકાસ યોજના અધિકારી અને નિયત મજદૂર સંઘના પ્રતિનિધિ અને CDHO સાહેબના હાજર છે. અને દરેક વર્કર હેલ્પરના કંઈ પણ જિલ્લા કક્ષાના પ્રશ્નો હોય, એની રજૂઆતો હોય, એ આજે ધ્યાને લીધેલ છે. ખરેખર એક પણ બાળ વિકાસ યોજના અધિકારીના વર્કર હેલ્પરોએ કોઈ ગ્રીવન્સ રજૂ નથી કરી, પણ યોજનાકીય રિવ્યૂ લીધેલ છે. અને આ ગ્રીવન્સની અંદર અમારી જુનાગઢ જિલ્લાની અંદર કોઈ પણ આંગણવાડી વર્કર હેલ્પરના ગોળ મસાલા બિલ પેન્ડિંગ નથી, મકાન ભાડું પેન્ડિંગ નથી, અને જે કાંઈ ગવર્મેન્ટની ગ્રાન્ટો છે કન્ટીજન્સીની, એ બધી જ ગ્રાન્ટો આંગણવાડીના સંસ્થાકીય ખાતાની અંદર જમા કરાવેલ છે. કોઈ પ્રશ્ન રજૂ થયેલ નથી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અંબાજી મંદિરના મહંત હંસુગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ હજુ પણ આ મંદિરના નેતૃત્વનો વિવાદ ભૂસાતો નથી. ત્યારે આ વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક વરિષ્ઠ સંતે પણ ઝુકાવ્યું છે. અલબત્ત એમણે આ લડાઈનો પૂરક રીતે બચાવ કર્યો છે અને કહ્યું કે જ્યાં ઘર હોય ત્યાં વાસણ તો ખખડે. મિલકત માટે કે જમીન માટે બે ભાઈઓ વચ્ચે પણ ઝઘડા થતા હોય છે, તો સનાતન ધર્મ એમાંથી બાકાત ન રહી શકે. કારણ કે સરવાળે ત્યાગી હોય કે સંસારી હોય, એમનું શરીર
પંચતત્વોનું બનેલું હોય છે અને એની અંદર તમામ પ્રકારના લોભ, મોહ અને વૃત્તિઓ જાગતા રહેતા હોય છે. ભગવા વસ્ત્ર ધારણ કરીએ એનો અર્થ એવો નથી કે આપણું મન સંપૂર્ણ બાબત ઉપર અંકુશ મેળવે. અનુપમ સ્વામીએ જે વાત કરી, આવો સાંભળીએ એમના મુખેથી. થોડાક દિવસ પહેલાં જૂનાગઢમાં એક મોટા સંત સાકેતવાસી થયા, જેનું દુઃખ આપણને સૌ કોઈને છે, કારણ કે આપણા સનાતન ધર્મમાં એક તપસ્વી અને મહાન સંતની ખોટ પડી છે. પરંતુ વધારે દુઃખ એ વાતનું છે કે બાપુના ગયા પછી તુરંત જ પદ, ગાદી કે કદાચ આશ્રમની સંપત્તિ માટે ત્યાગી સમાજમાં થોડીક બોલચાલ થઈ અને આખીરમાં એ નાની વાતે ઝઘડાનું ખૂબ જ મોટું રૌદ્ર રૂપ ધારણ કરી લીધું, જેનાથી આપણે સૌ વાકેફ છીએ. જોકે જન સામાન્ય માટે આ વાત ગળે ઉતારવી થોડીક કઠણ છે, કારણ કે ભેખધારીને કોઈ પણ માયિક વસ્તુને માટે લડતા જોવા એ થોડુંક અસહજ લાગે અને ખરાબ પણ લાગે, એ વાત ઓબ્વિયસ છે. પરંતુ અમુક લોકોના મેસેજ મને આવ્યા કે સ્વામી, આ સમયે સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘસાતું બોલનારા લોકો કેમ આ બાબતે કશું બોલતા નહીં હોય? સ્વામિનારાયણ સંપ્રદાયને જ ટાર્ગેટ કરનારા લોકોને શું આ નહીં દેખાતું હોય? મેં એમને પણ કહ્યું કે મારું તો પર્સનલ એવું માનવું છે કે આવી ધાર્મિક બાબતમાં કોઈએ નેગેટિવ બોલવું જ ન જોઈએ. આ મુદ્દે મારું મંતવ્ય એવું છે કે ઘર હોય ને ત્યાં વાસણ તો રણકે, એમાં કશું નવું નથી. અરે આવડો મોટો સાધુ સમુદાય હોય તો ક્યારેક અહમમત્વના કારણે ઝઘડાઓ થાય, એ કંઈ બહુ મોટી વાત નથી. એટલે ગ્રહસ્થાશ્રમમાં ફક્ત 2 જ ભાઈ હોય છે, તો શું એને મિલકત માટે લડાઈઓ નથી થતી? થાય જ. અરે ભાઈ, એક ચાહ જમીન માટે માથા કાપવા તૈયાર થતા હોય એવા લોકો પણ અમે જોયા છે. તો આ શું મોટી વાત છે કહો? તમને ગ્રહસ્થને જ અહમમત્વ હોય એવું નથી, અમારા ત્યાગીમાં પણ અહમમત્વ હોય, કારણ કે શરીરધારી છીએ ને, અને આ અનાદિથી ચાલ્યું આવે છે. આ કંઈ આજકાલનું નવું ઉપજાવેલું નથી. અરે ભાઈ, દેહધારી છીએ તો દોષ તો રહેવાના. ત્યાગી હોય કે ગ્રહસ્થ, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કંઈક ને કંઈક દોષ રહેવાના અને રહેવાના. બની શકે કે સત્તા, સંપત્તિ, પદ કે પ્રતિષ્ઠા માટે ક્યારેક ઝઘડો થાય, ક્યારેક વાસણો રણકે, ક્યારેક જીવાજોડી પણ થાય, પરંતુ એનાથી કંઈ બધા સાધુ સંતો ખરાબ નથી બની જતા, કોઈ ધર્મ ખરાબ નથી બની જતો. જૂનાગઢના ખાડિયા વિસ્તારમાં રાજુ સોલંકીના મકાનને ગેરકાયદેસર ઠેરવીને મહાનગરપાલિકાએ એની ઉપર કબજો લેવા માટે નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 મહિનાથી રાજુ સોલંકી, તેનો પુત્ર સંજય સોલંકી જેલની સજા ભોગવી રહ્યા છે, અને 1 મહિના પહેલા ખનીજ ચોરી પ્રકરણમાં રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકીની પણ પોલીસે અટક કરી છે. ત્યારે કાળવાના વોકળા ઉપર ફર્ગ્યુસન પુલની બાજુમાં રાજુ સોલંકીએ જે મકાન બનાવ્યું છે તે સર્વે નંબર હકીકતમાં મહાનગરપાલિકાનો છે, અને રાજુ સોલંકીએ ગેરકાયદેસર મકાન બનાવ્યું છે એવી નોટિસ સિનિયર ટાઉન પ્લાનિંગ દ્વારા રાજુ સોલંકી પરિવારને પાઠવવામાં આવી છે. અત્યારે ઘરમાં જે પરિવારજનો બચ્યા છે તેમણે બચાવ કર્યો છે કે અમારા વડીલો સૌ કોઈ અત્યારે સજા ભોગવી રહ્યા છે, જેથી અમને દસ્તાવેજ રજૂ કરવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવે. પરંતુ આ નોટિસ બતાવે છે કે ખાડિયા વિસ્તારમાંથી રાજુ સોલંકીનું શાસન નેસ્ત નાબૂદ કરવા માટે સરકાર સજ્જ બની છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ અહીં પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ કોર્પોરેશન અને જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણીની તૈયારીમાં જોતરાતું તંત્ર. બેંગાલુરથી 900 થી વધુ ઈવીએમ જૂનાગઢ આવ્યા. ગમે ત્યારે ફૂંકાઈ શકે છે ચૂંટણી બ્યુગલ. ભવનાથમાં આવતા શહેરીજનો અને પ્રવાસીઓએ પાજનાકા સહિત જળાશયોમાં બેફામ કચરો કરી પર્યાવરણના ઉડાવ્યા ચિત્રા. સ્વૈચ્છિક સંસ્થાઓએ મહાનગરપાલિકાને સફાઈ અભિયાનમાં આપ્યો સાથ. આગામી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રાજ્યના 22 જિલ્લાના 1280 સ્પર્ધકો ગિરનાર સર કરવા દોટ મૂકશે. 5 જાન્યુઆરીએ યોજાશે 39મી રાજ્ય કક્ષાની સ્પર્ધા. અને સુરતમાં રાજ્યનું સૌ પ્રથમ એન્ટી નાર્કોટિક્સ ટેસ્ટ કેન્દ્ર શરૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. તો મને રજા આપશો. આ સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.